ચાલો તો આપણે જવાનું છે પાલીતાણા અને આપણે ચાય પીને નવરા થઈ જશે દોસ્તો. તો ગુડ મોર્નિંગ. વાગી જશે સવારના 7 અને આપણે ફોન આવી ગયો છે. તો આપણે જવાનું છે સોનગઢ અને સીઆઈએમ બિલિયન કમ્પ્લીટ થઈ ગયા હતા. કાંઈ આપણે ગાડી બાડી સ્ટાર્ટ કરી લેવી, ગાડી બાડી પછી ગાભો મારી દેવી, પછી ગાડી ઘડી આવું થાય ત્યાં લગીમાં આપણે માવો ખાઈ લેવી. તો આવો તમે લોકો માવો ખાવા આવો. આઈને હાલો પછી બસ સ્ટેન્ડ છે માવા લેવાના છે. માવો લઈને પછી જવા દઈએ સોનગઢ બાજુ. કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો તમે. આપણે ફાઇનલી ઘોડીધાળ પૂગી ગયા હતા અને જો આ તમે સવારનો નજારો જોવો છો, કેવો મસ્તીનો છે. સાઈડમાં ઝાડવા છે ને આ જૈન લોકો ચાલીને જાય છે. આ જ્યાં હાલીને જાય છે ત્યાં જ આપણે જવાનું છે. એમ કે જો આ લોકો ઉઘાડા પગે હાલીને જાય છે આપણે, એટલે ત્યાં જ જવાનું છે. અને અહીંયા હાથી ને ઘોડા ને ઊંટ ને એવું બધું હોય છે. આપણે તમને બધું બતાવું, તમે વિડીયોમાં બન્યા રહેજો. કેમ કે આગળ જ છે મોટો ફુગ્ગો હોતી બાંધેલો છે, એવું બધી વસ્તુ છે. ઘોડા ને બોડા ને બધું નવું છે. તો કાંઈ નહીં, તમે વિડીયોમાં બન્યા રહેજો. હું તમને આગળ બધું બતાવું છું. વિડીયોમાં બન્યા રહેજો તમે. આ ફુગ્ગો કવડો મોટો ચડે છે. હા, શંખ છે જૈનવાણીયાનો. જો અહીંયા ઊંટ ગાડી છે અને એની પાછળ હાથી પણ છે. જુઓ તમે, આ હાથી છે. જો આવું બધું જૈનવાણીયાના સંઘમાં હોય છે અને એ લોકો તો બહુ હાલે. આપણે એટલું બધું હાલી ન શકવી, કેમ કે આપણે કાંઈ નહીં સવારના 7 વાગ્યા હતા ને આપણે અહીંયા પૂગી ગયા હતા. અને એ લોકો કેટલું માણસો હતું, બધું હાલીને જ આવતું હતું. કેટલું માણસો, કેટલા 2-3 કિલોમીટર સુધી હાલીને જ આવતા હતા બધાય. એટલે આપણને ટાઢી એવી હતી એટલે આપણે ન હાલી શકીએ, પણ એ લોકો હાલે એને ધન્યવાદ છે. અને આ તમે રોડનો નજારો જુઓ, સવારનો બહુ મસ્ત નજારો આવતો હતો. જો અહીંયા ઘોડો જાય છે, ત્યાં આવું ઘોડા ને બોડો બધું નવું હોય છે. ચાલો તો આપણે જ્યાં સંઘમાં અને સંઘમાંથી આપણે અત્યારમાં ઘરે પૂગ્યા છીએ. જ્યાં સવારમાં 7 વાગે અને અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણે ઘરે પૂગી ગયા છીએ. અને આપણે ઘરે કાંઈક બનાવી રહ્યા હતા. તો હું બે જ મેં કીધું શું બને છે, જો આ કાંઈક બની રહ્યું છે. આપણે બન્યા છે આ મેગી ને ભાત. મેગી ભાત બને છે. એટલે આપણે ચૂલા પાસે બેસી ગયા હતા અને શાક બનાવવાનું છે. આપણે અહીંયા શાક મળે છે. જો શેનું શાક બનાવવાનું છે? શેનું શાક બનાવવાનું? ભીંડી મસાલાનું શાક બનાવવાનું છે, બધું નાખીને. તો કાંઈ નહીં, ચાલો પેલા બધું બની જાય પછી તમને બતાવી. કેમ કે મેગી ભાત તો બને છે. પછી ગાડી ખાલી કરવાની છે, પછી ગાડી ખાલી કરી નાખવી. ફોન આવે તો પાલીતાણા જવાનું છે, નકર જવાનું છે વાડીએ. તો વાડીએ તમને બતાવીશું કે આ વાડીએ શું શું વાવેલું છે એવું બધું બતાવીશું. કાંઈ નહીં, અમારા વિડીયોમાં તો તમે બન્યા રહેજો. હાલો દોસ્તો, આપણે પાલીતાણાથી ઘરે વહી આવ્યા હતા. ઘરે આવીને બેસી ગયા હતા જમવા માટે અને આપણે જમવામાં બહુ મોડું થઈ ગયું છે. તો કાંઈ નહીં, જો આપણે જમવામાં બપોરના ભાત હતા, સોળીનું શાક છે, આ રીંગણા ને વાળોનું શાક છે, સાઈઝ છે અને આ ભૂંગળા છે, રોટલા ને રોટલી છે. જો આવું બધું છે જમવામાં. હાલો તમે બધા જમવા
અને આજે મારે થઈ ગયું હતું મોડું, એટલે પછી જમવાનું બહુ મોડું થઈ ગયું. આજે તે કાલે પણ મોડું થઈ ગયું હતું, કેમ કે અમારે ધંધો એવો રહ્યો એટલે પછી ધંધાવાળા તો મોડું થઈ જાય. કાંઈ નહીં, જો ને અહીંયા ભજનનું કામકાજ બધું હાલે છે. જો ભજન ગાય છે ને બે વિવાન ને રુદો બે ભાઈ હુઈ ગયા છે. વિવાન ને રુદુભાઈ બે ભાઈ હુઈ ગયા છે અહીંયા. તો કાંઈ નહીં, ચાલો તો આપણે જમી લેવી, પછી આપણે મળીએ. ફાઇનલી દોસ્તો તો આપણે પૂગી ગયા છીએ સવારમાં પાલીતાણા, કેમ કે ફોન આવી ગયો છે એટલે પાલીતાણા આવવું પડ્યું હતું. અને સવારનો નજારો તમે જોઈ શકો છો. અહીંયા છે ખુલ્લું મેદાન છે એટલે મજા આવે એવું છે. અને આપણે જવાનું તો આ ભવનમાં. તો આપણે જ્યાં પાલીતાણા, અને પાલીતાણાથી ઘરે પૂગી ગયા છીએ અને જવાનું છે અમરેલી. એટલે આપણે જમવાનું બાકી હતું, એટલે પહેલાં મેં કહ્યું ઘરે આવીને જમી લેવી. તો ચાલો જમવામાં શું શું બનાવ્યું છે હું તમને બતાવું છું. જો આ છે બ્રશ સેવ બનાવેલી છે, અને હજી શાકની વાનગી હું લાવો એટલે શાક. આ રોટલી બનાવેલી છે, અને સેવ ટમેટાની સબ્જી છે, અને સાઈઝ છે. તો એટલી વસ્તુ જમવામાં છે. તો ચાલો તમે બધા જમવામાં. હજી શાક તો બાકી લાગે છે. આ બટાકાનું શાક છે, આ વાલોળનું શાક છે. તો આવું બધું આપણે જમવામાં છે. શેઠોનું શાક મસ્તીનું બનાવેલું છે. તો હાલો તમે બધા જમવા. કાંઈ નહીં, હાલો તો આપણે જવાનું છે અમરેલી. તો જમીને નીકળવી અમરેલી. કાંઈ નહીં, વિડીયોમાં બન્યા આપણે અમરેલી. અને અમરેલીથી આપણે ઘરે પૂગી જાય. અને અમારા વિવાનભાઈની બધા નિહાળ ગયા હતા, 5 વાગ્યા સુધી નિહાળે વહી ગયા હતા. એટલે હવે આપણે પછી ગાડીથી એક લાવ્યા હતા. જુઓ આ શું છે, એ આપણે લાવ્યા હતા પનીર ભુરજી. અને આપણે અહીંયા બને છે પરોઠા. અરે ગરમા ગરમ પરોઠા બની જાય એટલે ખાઈ લેવી. કેમ છું ભાઈ રુદાભાઈ તમારું? જો આપણે તો પરોઠા બને છે ગરમા ગરમ, આપણે ખાઈ લઈએ. હાલો તો ફાઇનલી દોસ્તો આપણે ગરમા ગરમ પરોઠા બનવા મળ્યા છે અને જમવા બેસી ગયા છે. જો આ પનીર ભુરજી મસાલા છે, આ સલાડ છે, આ તાંજળિયાની ભાજી છે, આ ખીચડી છે, આ સેવ ટમેટાનું શાક છે, આ બટાકાનું શાક છે, અને આ ભીંડાનું શાક છે, અને આ પરોઠા છે, આ લાડવા છે, આ મૂળા છે, અને આ સાઈઝ છે, અને આ મારો વિવાન લાડવા ખાય છે. અને અહીંયા ગરમા ગરમ પરોઠા બને છે. તો હાલા તમે બધા પનીર ટીકાનું શાક ખાવા અને પરોઠા ખાવા. કેમ કે પનીર ટીકાનું શાક બહુ મસ્તીનું બન્યું છે. એટલે આપણે બનાવ્યું નથી, પણ લાવ્યા હતા આપણે હોટલમાંથી શાક લાવ્યા છે. શાક બહુ મસ્તીનું છે. એટલે મેં કીધું ઘરે ગરમા ગરમ પરોઠા બનાવી નાખી. એટલે પરોઠા બનવાનું ચાલુ થઈ ગયું છે ને આપણે અહીંયા ખાવાનું ચાલુ કરી દીધું છે. તો કાંઈ નહીં, ચાલો આપણે જમી લેવી.